હારું હારું. મારી મમ્મી જ્યારે પણ રજા આવે છે ત્યારે ચા લેવા મોકલી લેશે. મારે કંઈક કરવું પડશે, કારણ કે મારા ભાઈબંધો ફરવા જાય છે અને મારે ચા લેવા જવું પડે છે. ભેંસો આજે ભૂખી છે એટલે આજે કંઈક કરવું પડશે. આજે તમો દવાખાને આવી ગયો છે અને આજે એમાં કોઈ નહીં, એટલે મારે 3-4 ફળો વાળી નાખી દઉં ભેંસો, એટલે ભેંસો ડરે જશે. સારું લાગે છે આજે પાછો અંદર રોજો આવી ગયો છે, જે અંદર ચકેડી મારી પડશે લાગે છે. આ મારો હારો એક દિવસ આવતો નહીં, અમે શું બધું બગાડ નાખે છે. લાગે છે આજે રાતે ઓટો મારવો પડશે પાછો. ઓહો, મારું હારું ઘોડ આખા રોજો ખાઈ જાય છે કે પછી મોનસ કાપી જાય છે? 4 ઘોડ આજે હેડી જોઈ લે, 4 ઘોડ છે નહીં. પિંટા, ઓ પિંટા, એટલે હું છે લે, બહાર તો આવો. એટલે હું છે આ ચદો બેન તમે કઈ રખડો છો? ને કેરોમ જઈલો એટલે રોજો એ રાતે કેટલું બધું બગાડ નાખ્યું કેરો, તે જોવા જઈલો એટલે ચદ્દો પહેરીને ગયેલો અંદર. એટલે હું અભી ચા લઈને આવ્યો. એવું છે? અભી મેં લુગડો પહેરીને બેઠો. એવું? ગેડિયો બેડિયો લાયા તા? ના લે, હું તો ચા લેવા ગયેલો. મારા 4 ગેડિયો ખૂબ ચોરી કરી એ ગયો. તો મને શું ખબર, હું જોડેલો એટલે તમે મને કહેવાનું. બે આખું ગોમ જોવા નશે. તારો બાપો ચોર હતો મને ખબર છે. હાલે હવે માપે રે જાય કે તારે એટલે તો તમે મને ચોર સમજો છો. એટલે માપે હા કે ઊંચા અવાજે વાત નહીં કરવાની. બાકી આ ધમુયા ને કમાયા વગર નહીં મૂકે લે. અલ્યા દાદાગીરી કરતો તો અમને પણ આવડે છે. કોક દારૂ પીનારું લઈ ગયો છે ને તમે અમને કેવા આયા. એ ઓને રે રંગે હાથ પકડવું પડશે મારે. સારું છે નોનું એ ચોરી કરતો શીખી જોઈએ. રંગે હાથ પકડવો પડશે ઓને મારે. ધમો ઘેર જો છે, 2-3 ગોળ કાપીને આવ. દૂધ બતંગ ખાવશે, ગોળની ચોરી કરવા મને મોકલે છે. એ હેડ્યો ફસાયો. હવે ભમાયા વગર નહીં મૂકવું આજે તો એને હું. કોઈ આવો ચડાવવા. એ આયો. હું કે દેલો આવું કરે કહું ને લેલું પોણા કાપતેલો. કોના કાપતે લેવું? હે કોના નામ કાપતે આવજો. હે આવેશ પોણા કાપતેલો. આવેશ તુદા નહીં આવું. નહીં આવું. હે દારૂ પીધેલા લઈ જશે યાર. હે ના ચાલ નહીં બીજી વાર કરું. નહીં બીજી વાર.